Life of Kalaria. મિત્રો, તો અમે અહીંયા માતાની માં બહુચર ભગવતીની ધજા લઈને અમે જઈ રહ્યા છીએ. અમારા પાર્થભાઈ શર્મા, અમારા ગમનભાઈ બાપુનગર અને અમારા દીપક કાકા. જય માતાજી. જય માતાજી મિત્રો. તો અમે અમારા ગામથી બહુચરાજી તરફ માં બહુચર ભગવતીના દરબારમાં જઈ રહ્યા છીએ. જય હો, જય બહુચરમાં. જય બહુચર. જય બહુચરમાં. એવો મારો જય બહુચર માના મંદિરે તમે જઈ રહ્યા છો પગપાળા. કેવી ગરમી છે આજે? ગરમી મજબૂત છે મિત્રો. અમારા રોહનરાજ કાલરિયાએ જો અત્યાર સુધી પગપાળા તો સૌ કોઈ જાય છે, પણ તેમણે ઉઘાડા પગે જવાની માની છે. એવું કોઈ બાધા નથી રાખી, પણ કે એમની બસ હરખથી જાય છે પગપાળા, અને એવી ખુલ્લા પગે. અને આ જો અત્યારે વાહ વાહ રોહનરાજ કાલરિયા વાહ. ગમન બાપુનગર, આ તમારો વિડીયો બ્લોગ. દૂધ ભીતરમાં ભરાઈ જાય, હંગલ હાલમાં મધઈ જાય, કાળજુ કલો કલો હરખે જ્યારે બહુચર ભાળી જાય. હે ઓ માર છુવાળ તું ગોમ છુવાયા બહુચર વાટ તારી રે જોવાય હો. અમાર રોહન ગીત ગાશે. કરું દિન રાત, એ દુઆ કરું દિન રાત, મારા ભાઈબંધોને હાચવી રાખજે. ભાઈ ભાઈ ભાઈબંધોને હાચવી રાખજે. ખમા બધા માગું છું બેલીને છેલિયાસ, એ નહીં ભૂલું હું તો બહુચર તારો ઉપકાર. દુઆ કરું દિન રાત, મારા ગમન બાપુનગરને હાચવી રાખજે. મારા દીપક ભાઈને, મારા રે પાર્થ ભાઈને હાચવી રાખજે. ખરેખર ભાઈ આપણે જઈએ છીએ પગપાળા, આપણને એટલું સારું લાગે છે ને કે દર્શન કરવા જઈએ પહેલી વાર ચાલતા બહુચર માના. આપણા જોડે બહુચર માની આશી તો સજ જોડે આપણે કુળદેવની આશી છે, એટલે કોઈ તકલીફ નહીં પડે. શું કહું કાકા, મજા આવે ને તમારે? શું લાગે? સરસ સરસ. બસ હવે બહુચરાથી 4 કિલોમીટર જ બાકી છે. એની જેમ કે દોડ આવી ગઈ છે. પાર્થે તમને કેવું લાગે? બહુ મજા આવે છે. સ્પેશિયલ દર્શન કરવા અમે લોકો અમદાવાદ બાપુનગરથી સ્પેશિયલ આવ્યા છીએ કાલરી ગામ, અને ત્યાંથી અમે લોકો પગપાળા યાત્રા બહુચર માની ધજા લઈને જઈએ છીએ. અમારા રોહનભાઈ રાજ કાલરિયા જોઈ શકો તમે. વાહ ગમન. શું કહે ગમન બાપુનગર? ફૂલ મોજ. કેવું લાગી રહ્યું છે ચાલવામાં? બહુ સારું લાગે છે દર્શન કરવા જઈએ બહુચર માના. બોલો કાકા, તમને કેવું લાગે છે આ ગરમીમાં? માની દયા છે ભાઈ, બહુચર માની દયા. બરોબર, એમની દયા કૃપાથી જ અમારી યાત્રા પૂરી થશે. તમને કેવું તમને કેવું લાગે છે રોહનરાજ? જય બહુચર. આજના બ્લોગમાં રોહનરાજ કાલરિયા જે ધજા લઈને ચાલી રહ્યા છે. અમે માતાજી અમારે એટલી
ઘણી પરીક્ષા લઈ રહ્યા, રસ્તો કપાતો જ નથી. ક્યાંનું 2 કિલોમીટર 3 કિલોમીટર એવું જ. હવે બહુચરાજી લગભગ 2 કિલોમીટર જેવું રહી ગયું છે. અને મારા રોહનભાઈ રાજ કાલરિયા એ થોડા ગરમી બહુ છે, પગમાં ચપ્પલ નથી પહેર્યા અને તે ચાલી રહ્યા છે. અને બહુ સખત જ ગરમી લાગી રહી છે અને બહુ જય માતાજી મિત્રો. હવે અહીંયાથી મારા ગામથી 2 કિલોમીટર બાકી છે. 2 કિલોમીટર કપાઈ ગયું છે. અમારા ગમનભાઈ પાણી ભરવા ગયા છે, મારા પગ ભરતા એટલે, અને મારા દીપક કાકા ઊભા છે, તમે જોઈ શકો છો. અને અમારા પાર્થભાઈ શૂટિંગ કરી રહ્યા છે. માં બહુચર માં આપની મનોકામના પૂર્ણ કરે. હાય ગાઈસ, જય માતાજી, જય બહુચરમાં. ફાઇનલી અમે 4 મિત્રો, અમે રોહનભાઈ, અમે બહુચરમાના મંદિરે અમારી પગપાળા યાત્રા સંપૂર્ણ પૂરી થઈ છે. અમે બહુચરમાના દ્વારે આવી ગયા છીએ. જય બહુચરમાં. ફાઇનલી બહુચરમાના મંદિરે અમે આવી ગયા છે. અમારા ગમનભાઈ બાપુનગર સાથે કાકા અને આ રોહનરાજ કાલરિયા, જે ફાઇનલી મંદિરેના ગેટ આગળ પહોંચી ગયા છે. મંદિરે ગેટ જતો તમને વિડીયો બતાવીશ. અને અમારા રોહનરાજ કાલરિયા અહીંયા ઊભા છે, અમે આવી રહ્યા છે. મંદિરના ગેટથી અંદર પ્રવેશ તો થઈ જ ગયા છે. જોડે ગમન બાપુનગર પણ આવી રહ્યા છે, જે પોતાના મનમાં બહુ સેલિબ્રિટી સમજે છે. તો એ ફોર્મમાં તો હેડે જ છે વધારે. અને આ રોહનરાજભાઈ પોતે ધજા લઈને વગર ચંપલે આવી ગરમીમાં મંદિરે ફાઇનલી પહોંચી ગયા છે. એ સમયે બહુચરાજી દર્શન કરીને સંખલપુરની અંદર આવી ગયા છે અમારા ગમન ભુવા. પાર્થભાઈ ક્યાં છે? આગળ